નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 9 નવેમ્બર 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતા પહેલા જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું હજી પણ બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. એક જ વાર સબસ્ક્રાઇબ કરવાની છે, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો. પરંતુ અત્યારે તમારે શું કરવાનું છે, આ વિડીયોની લિંકને શેર કરવાની છે તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે. અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, એમાંથી 5 પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે ગુજરાતના ઇતિહાસના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં ગુજરાતી લોક સાહિત્યના સુપ્રસિદ્ધ વાર્તાકાર તેમજ સંપાદક જોરાવરસિંહ જાદવનું નિધન થયું છે. તેમને 2019માં કયા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા? તો જવાબ આવશે તેમને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા વર્ષ 2019માં. તો ગુજરાતી લોક સાહિત્યના સુપ્રસિદ્ધ વાર્તાકાર, સંપાદક અને પદ્મશ્રી વિજેતા જોરાવરસિંહ જાદવનું નિધન થયું છે, જેનાથી સમગ્ર ગુજરાતી સાહિત્ય જગતમાં શોકની લાગણી ફેલાઈ છે. તેમનો જન્મ 1940માં થયો હતો. તેમણે પોતાનું આખું જીવન ગુજરાતી લોક સાહિત્ય, લોકકલા અને લોક સંસ્કૃતિના સંવર્ધન માટે સમર્પિત કર્યું હતું, જેના કારણે ગુજરાતી સાહિત્યને વૈશ્વિક સ્તરે ઓળખ મળી છે. તેમણે મરદ કસુંબલ રંગ ચડે આ સહિત 90થી વધુ કૃતિઓનું સંપાદન અને સર્જન કર્યું હતું. લોક સાહિત્યમાં તેમના અમૂલ્ય યોગદાન બદલ તેમને 2019માં પદ્મશ્રી પુરસ્કાર અને મેઘાણી સુવર્ણ ચંદ્રક જેવા અનેક પ્રતિષ્ઠિત સન્માનોથી નવાજવામાં આવ્યા હતા. તેમણે ગુજરાત લોકકલા ફાઉન્ડેશનની સ્થાપના કરીને ગ્રામીણ કલાકારોને મોટું પ્રોત્સાહન પણ પૂરું પાડ્યું હતું. તેઓ તેમના મૃત્યુ સુધી સંગીત નાટક અકાદમીના ઉપાધ્યક્ષ પણ હતા. બરાબર છે. તમને ખબર હોય, રિસન્ટલી આપણે ભણ્યા હતા કે હિન્દુજા ગ્રુપ છે એના જે અધ્યક્ષ હતા, ચેરમેન, એમનું પણ રિસન્ટલી અવસાન થયું છે. શું નામ હતું એમનું? કમેન્ટમાં લખીને જણાવો તમને જો આન્સર આવડતો હોય તો. દર વર્ષે રાષ્ટ્રીય કાનૂની સેવા દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો આજનો દિવસ 9મી નવેમ્બરના રોજ. ભારતની અંદર કાનૂની સેવા દિવસ એ કાનૂની સેવા સત્તાધિકારી અધિનિયમ 1987ના અમલીકરણની યાદમાં મનાવવામાં આવે છે દર વર્ષે 9મી નવેમ્બરના રોજ. આ દિવસની ઉજવણીનો ઉદ્દેશ સમાજના જે નબળા વર્ગો છે એ લોકોને નિઃશુલ્ક, નિપુણ અને કાનૂની સેવા પ્રદાન કરવાનો છે. તે નબળા વર્ગના લોકોને મફત સેવાઓની ઉપલબ્ધતાની સાથે સાથે તેમના અધિકારો વિશે જાગૃત બનાવવાનો પણ પ્રયાસ કરે છે. 11 ઓક્ટોબર 1987ના રોજ કાનૂની સેવા સત્તાધિકારી અધિનિયમ 1987 ઘડવામાં આવ્યો હતો. ત્યારે આ અધિનિયમ 9 નવેમ્બર 1995ના રોજ અમલમાં આવ્યો હતો. સમાજના ગરીબ અને નબળા વર્ગોને મદદ અને સમર્થન આપવા માટે 1995માં ભારતની સર્વોચ્ચ અદાલત છે એના દ્વારા આ દિવસની શરૂઆત કરવામાં આવી હતી. તે મહિલાઓ, વિકલાંગ વ્યક્તિઓ, અનુસૂચિત જાતિ, બાળકો, અનુસૂચિત જનજાતિ, બરાબર છે, માનવ તસ્કરીનો ભોગ બનેલા તેમજ કુદરતી લોકોના નબળા અને ગરીબ જૂથને મદદ કરવા અને સમર્થન આપવાના આદેશ સાથે આની સ્થાપના કરવામાં આવી હતી.
ઓકે, કાયદાની વાત આવે, અર્જુન રામ મેઘવાલ આપણા કાયદા મંત્રી છે કેન્દ્રીય, અને કાયદા સચિવ આપણા ભારતના ઇતિહાસમાં પ્રથમવાર કોઈ મહિલા બન્યા છે. શું નામ છે? કમેન્ટમાં લખો. ભારતીય સેનાની વાયુ સમન્વય ટુ કવાયત. ભારતીય સેનાએ ભવિષ્યના યુદ્ધ માટેની તૈયારીના ભાગરૂપે 28-29 ઓક્ટોબર દરમિયાન દક્ષિણ કમાન્ડ હેઠળના રણ પ્રદેશમાં વાયુ સમન્વય 2 આ નામની એક મોટી કવાયત હાથ ધરી હતી, જેનો ઉદ્દેશ એવો હતો યુદ્ધના મેદાનમાં ડ્રોન અને કાઉન્ટર ડ્રોન ક્ષમતાનો ઉપયોગ કરી અને નિષ્ક્રિય કરવાના સૈદ્ધાંતિક સિદ્ધાંતોની ચકાસણી કરવી, તેમને નિષ્ક્રિય કરવાના. મહત્વ શું છે? આ કવાયત આધુનિક યુદ્ધના મેદાનને રજૂ કરે છે, જ્યાં ઇલેક્ટ્રોનિક્સ યુદ્ધ એટલે ઇલેક્ટ્રોનિક વોરફેર, એરિયલ સર્વેલન્સ, એઆઈ સક્ષમ કમાન્ડ એન્ડ કંટ્રોલ આ નિર્ણાયક ભૂમિકા ભજવશે. ભારતીય સેના, બરાબર છે. ભારતીય સેના તમને ખબર છે એના ચીફનું નામ શું છે? કમેન્ટ બોક્સમાં લખીને જણાવો જો તમને જવાબ આવડતો હોય તો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઈક કરજો. તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 ને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લો. ડેલી કરંટ અફેરની પીડીએફ તમને મળશે અને પોલ પણ રમવા મળશે. ઓકે, ચલો. ભારતમાં વાર્ષિક 12 દિવસની સવેતન માસિક સ્ત્રાવની રજા એટલે પેઇડ મેન્સ્ટ્રુઅલ લીવ મંજૂર કરનાર પ્રથમ રાજ્ય કયું બન્યું છે? તો જવાબ આવશે કર્ણાટક. શું આવશે? કર્ણાટક. તો લિંગ સમાનતા અને કાર્યસ્થળ એની સમાવેશિકતા એને પ્રોત્સાહન આપતા એક સીમાચિહ્ન રૂપ નિર્ણયની અંદર કર્ણાટક ભારતમાં વાર્ષિક 12 દિવસની સવેતન માસિક સ્ત્રાવની એટલે કે પેઇડ મેન્સ્ટ્રુઅલ લીવને મંજૂર કરનાર પ્રથમ રાજ્ય બન્યું છે. આ પ્રગતિશીલ નીતિ સરકારી તેમજ ખાનગી ક્ષેત્રની બંને મહિલા કર્મચારીઓને લાગુ પડે છે. મહિલાઓના સ્વાસ્થ્ય, ગૌરવ, કાર્યસ્થળ પરની ઉત્પાદકતાને ટેકો આપવા માટે દર મહિને એક સવેતન રજા અને વર્ષની 12 રજાઓ મળશે. જૈવિક વાસ્તવિકતાની માન્યતા. હવે આ નીતિ શું કરે છે કે આ નીતિ માસિક સ્ત્રાવ સાથે જોડાયેલી પીડા, થાક અને જે અસ્વસ્થતા છે એને સત્તાવાર રીતે સ્વીકારે છે, જેનાથી સ્ટિગ્મા ઘટાડવામાં મદદ મળે છે. ઉત્પાદકતા અને મનોબળ. આરામ અને પુનઃપ્રાપ્તિની મંજૂરી આપીને આ નીતિ આખરે કાર્યસ્થળ એના પર બહેતર પ્રદર્શન અને મનોબળ તરફ દોરી જાય છે. વૈશ્વિક શ્રેષ્ઠ અભિગમ. જાપાન, દક્ષિણ કોરિયા, સ્પેન જેવા દેશોના પગલે ચાલીને કર્ણાટકનો આ નિયમ ભારતીય શ્રમ નીતિને પ્રગતિશીલ માર્ગે મૂકે છે. સમાવેશિકતા. આ નિર્ણય માસિક સ્ત્રાવની અધિકારોની ચર્ચા અને મુખ્ય પ્રવાહની શ્રમ નીતિઓ સાથે લાવે છે, જે લિંગ સંવેદનશીલ કાર્યસ્થળોમાં નિર્માણમાં મહત્વપૂર્ણ પગલું છે. બરાબર. તમને ખ્યાલ હોય તો સેનિટરી નેપકિન ફ્રી ભારતનું પ્રથમ વિલેજ હતું કેરળનું કોમ્બલાંગી. યાદ રાખજો. બરાબર. કર્ણાટકની વાત કરીએ, કેપિટલ બેંગલુરુ છે, સીએમ છે સિદ્ધારમૈયા. તમારે ગવર્નરનું નામ કહેવાનું છે. આન્સર આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. તાજેતરમાં કોના દ્વારા ગુવાહાટીમાં ભારત રત્ન ડૉક્ટર ભૂપેન હજારિકા રાષ્ટ્રીય પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા? તો જ્યોતિરાદિત્ય સિંધિયા આપણા ડોનર મંત્રી છે, ટેલિકોમ મંત્રી છે. ડોનર એટલે કે ડેવલપમેન્ટ ઓફ નોર્થ ઇસ્ટ રિજન અને ટેલિકોમ મંત્રી છે, એમના દ્વારા. ક્યારે આપવામાં આવ્યા? 3 નવેમ્બર. આયોજક કોણ હતું? સરહદ પુણે. અને મહત્વ જોઈશું તો આ સમારોહ ભૂપેન હજારિકા એમનો 100મા નંબરની જન્મ જયંતિ નિમિત્તે યોજાયો હતો. આનો ઉદ્દેશ કલા દ્વારા એકતા જાળવવાની ભૂપેન હજારિકાની વિરાસતને સન્માનિત કરવી. મુખ્ય પુરસ્કાર વિજેતા ઉત્તર પૂર્વના 6 મહાનુભાવો છે. અરુણાચલ પ્રદેશ, યસ દોરજી, થોંગચી લેખક સ્વદેશી વાર્તાઓને સમકાલીન વિશ્વ સાથે જોડી. મણિપુરના લેશરામ મેમા સાહિત્યિક વ્યક્તિ, મણિપુરી ભાષા અને પરંપરાઓનું સંરક્ષણ. આસામ, રજની બસુમતારી અભિનેત્રી અને ફિલ્મ નિર્માતા, મહિલા મુદ્દા અને ગ્રામીણ કથાઓ. મિઝોરમના એલઆર શૈલો લેખક અને અનુવાદક, મિઝો સાહિત્યને પ્રોત્સાહન આપવા માટે.
અસમના ડૉક્ટર સૂર્યકાંત હજારિકા વિદ્વાન અને સાંસ્કૃતિક ઇતિહાસકાર છે. અસમની સાહિત્યિક ઉત્ક્રાંતિ. મેઘાલય ડૉક્ટર પ્રોફેસર ડેવિડ આર સિયમલી ઇતિહાસકાર છે અને ઉત્તર પૂર્વીય ઓળખ અને ઇતિહાસ પર શૈક્ષણિક કાર્ય કરેલું છે, એના માટે આપવામાં આવશે. ઓકે, આગળ વધીએ. ગઝાલા હાશમી ભારતીય મૂળના ડેમોક્રેટ ગઝાલા હાશમી વર્જિનિયાના લેફ્ટનન્ટ ગવર્નર. તો ભારતીય મૂળના ડેમોક્રેટ છે ગઝાલા હાશમી, 61 વર્ષની એજ છે, ભૂતપૂર્વ તેઓ શિક્ષક રહી ચૂક્યા છે. તો નવેમ્બર 2025ની ચૂંટણીમાં રિપબ્લિકન પ્રતિસ્પર્ધી જ્હોન રીડને હરાવીને વર્જિનિયાના લેફ્ટનન્ટ ગવર્નર તરીકે ચૂંટાઈને ઇતિહાસ રચ્યો છે. તેમણે આ પદ સંભાળનાર રાજ્યના પ્રથમ મુસ્લિમ અને પ્રથમ દક્ષિણ એશિયન અમેરિકન બન્યા છે. એમનો જન્મ ભારતમાં થયો હતો અને ભૂતપૂર્વ પ્રોફેસર છે. તેમની જીત પરવડે તેવી આરોગ્ય સંભાળ, શિક્ષણ અને પ્રજનન અધિકારો જેવા પ્રોગ્રેસિવ મુદ્દાઓ પર આધારિત હતી. એટલે આ બધી બાબતો એમણે કહી હતી કે આપણે આમાં ચેન્જીસ લાવશું, આ બધું કરીશું. એના કારણે બરાબર છે. વર્જિનિયાના તેઓ બની ગયા છે લેફ્ટનન્ટ ગવર્નર. તમને ખબર હોય તો આપણે ગઈકાલે ભણ્યા હતા કે ન્યુયોર્કના 34 વર્ષની વયે મેયર બનનાર, એ પણ ભારતીય મૂળના અને પ્રથમ મુસ્લિમ મેયર મીરા નાયર. તમને ખબર હોય તો એક નિર્માતા છે, ફિલ્મ દિગ્દર્શક છે, એમના તેઓ પુત્ર. નામ તમારે જણાવવાનું છે કમેન્ટમાં લખીને. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી સાથે તમે કનેક્ટ રહી શકો છો. ઇન્સ્ટા આઈડી છે આપણું rajesh.i.bhaskar. ફેસબુક આઈડી છે RI ભાસ્કર અને ટેલિગ્રામ ચેનલ છે રાજેશ ભાસ્કર. અહીંયા તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ પણ રમવા મળશે. જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરી. તાજેતરમાં કયા દેશમાં ચાલી રહેલા રોગચાળા વચ્ચે ભારતે 10,000 હડકવાની રસીના ડોઝ મોકલ્યા છે? જવાબ આવશે તિમોર લેસ્ટે. શું છે? તિમોર લેસ્ટે. તો ભારતે પૂર્વ એશિયાઈ દેશ તિમોર લેસ્ટે છે, એમાં ફેલાયેલા હડકવાના રોગચાળાનો સામનો કરવા માટે તાત્કાલિક માનવતાવાદી સહાય મોકલી છે. સહાયની વિગતો: ભારતે તિમોર લેસ્ટેને 10,000 હડકવાની રસીના ડોઝ અને 2,000 રેબીઝ ઇમ્યુનોગ્લોબિન વાયલ એટલે કે CCO મોકલી છે. સહાયનું કારણ: તિમોર લેસ્ટેમાં માર્ચ 2024માં હડકવાનો પ્રથમ માનવ કેસ નોંધાયો હતો. ત્યારબાદ આ કૂતરા કરડવાની ઘટનાઓ અને માનવ મૃત્યુની પુષ્ટિ. એકચ્યુઅલી 2025માં 4 મનુષ્યોની મૃત્યુ થઈ ગયું હતું હડકવાના કારણે. તેના કારણે ગંભીર જાહેર આરોગ્ય કટોકટી સર્જાઈ હતી. હવે આનું મહત્વ, આ ઇમ્યુનોગ્લોબુલિન છે ને, એ ઉચ્ચ જોખમવાળા કિસ્સાઓમાં તાત્કાલિક સારવાર માટે અત્યંત મહત્વપૂર્ણ છે. ભારતની આ સહાય તિમોર લેસ્ટેના નાગરિકોના જીવ બચાવવામાં, રોગચાળાને નિયંત્રિત કરવામાં મદદ થશે. વૈશ્વિક ભૂમિકા: ભારતીય વિદેશ મંત્રાલયે આ સહાયને ગ્લોબલ સાઉથ માટે ભારતને જાહેર આરોગ્યના સમર્થનનો ભાગ ગણાવ્યો છે. અને આ સહાય રોગચાળાને અટકાવવા માટે જે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, આ ઉપરાંત ઇન્ડોનેશિયા, આવા અન્ય આંતરરાષ્ટ્રીય ભાગીદારો સાથેના સંકલનનો પણ એક ભાગ છે. બરાબર છે. હડકવાની વાત કરીએ, ભારતની અંદર ગોવા પ્રથમ એવું રાજ્ય છે જે હડકવા મુક્ત થયું છે. હડકવા દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 28 સપ્ટેમ્બર. રિસન્ટલી આપણે ભણ્યા હતા તિમોર લેસ્ટે છે ને 11મા નંબરનો સભ્ય દેશ બન્યો છે. કઈ સંસ્થા, કયું ઓર્ગેનાઇઝેશન અથવા કયું એસોસિએશન છે? તમારે જણાવવાનું છે કમેન્ટ બોક્સમાં લખીને. તેલંગાણા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઇનોવેશન હબ. તેલંગાણા રાજ્ય સરકારે ઉભરતી ટેકનોલોજીમાં વૃદ્ધિની તકોનો લાભ લેવા માટે રાજ્યના પ્રયત્નોને વેગ આપવાના ભાગરૂપે હૈદરાબાદ ખાતે તેલંગાણા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઇનોવેશન હબની સ્થાપના કરી છે, જેનો મુખ્ય ધ્યેય 2035 સુધીમાં તેલંગાણાને વિશ્વના ટોચના 20 AI હબમાં સ્થાન આપવું. TAISની ભૂમિકાની વાત કરીએ તો AI આધારિત નવીનતા, સંશોધન, બહુવિધ ક્ષેત્રોમાં સહયોગ માટે કેન્દ્રીય બિંદુ તરીકે સેવા આપશે. સરકારનું વિઝન શું છે? તો રાજ્યને AI સંશોધન અને નવીનતાના સ્થળ તરીકે વિકસાવવું,
જેથી ભારતમાં એઆઈની વાત આવે ને ત્યારે તેલંગાણાનું નામ આવે. રાજ્ય સરકારે આ એઆઈ ઇકોસિસ્ટમ બનાવવા માટે નીચેની સંસ્થાઓ સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરી છે. કઈ કઈ સંસ્થાઓ? ગૂગલ, માઇક્રોસોફ્ટ, ઇન્ફોસિસ, એમેઝોન. પછી અગ્રણી સંશોધન સંસ્થાઓ પણ આવી ગઈ, ટ્રિપલ આઈટી, પછી ઈઆઈટી સ્પિલાની, ઇલ્સાર, આઈઆઈટી હૈદરાબાદ, સીડેક, આવી બધી સંસ્થાઓ. એઆઈ પરથી યાદ આવ્યું, એઆઈ છે ભારતમાં પ્રથમ એઆઈ સિટી લખનઉ બનશે, જેને નવાબોની નગરી કહીએ છીએ. અને આના સિવાય આપણે એ પણ ભણ્યા રિસન્ટલી યુનેસ્કોએ લખનઉને કોઈ એક યાદીમાં મૂક્યું છે. કઈ યાદીમાં? કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, યકૃત અને બરોળ મોટા થવા એ કયા રોગનું લક્ષણ છે? ટાઇફોઇડ. ઇબોલા રોગ શાનાથી ફેલાય છે? વાયરસ. માંસાહારી ખાદ્ય સામગ્રીના પેકિંગ ઉપર કયા રંગની નિશાની હોય? માંસાહારી હોય તો લાલ, શાકાહારી હોય તો લીલો. મેઘધનુષની રચનામાં પ્રકાશની કઈ ઘટના ભાગ ભજવતી નથી એવું કહ્યું છે? તો શોષણ જેવું કંઈ આવે નહીં. સામાન્ય રીતે ડહોળા પાણીને ચોખ્ખું કરવા માટે ઘરમાં વપરાતું રસાયણ કયું છે? ફટકડી. બરાબર. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, નરનારાયણ મહાકાવ્યના સર્જનહાર કોણ છે? વસ્તુપાલ. ગાંધીજી 1917 થી 19 અમદાવાદમાં સંઘર્ષ શરૂ કર્યો, એમાં કોનો સમાવેશ થયો? ઔદ્યોગિક કામદારો. નવજીવન માસિકની શરૂઆત કોણે કરી હતી? ઇન્દુલાલ. વિનોદ કિનારીવાલા હાથમાં તિરંગો ઝંડો લઈને સ્વાતંત્ર્ય સંગ્રામમાં કયા સ્થળે ગોળીઓથી વિધાઈને શહીદ થયા હતા? તો ગુજરાત કોલેજ. ગુજરાતનું સિંધુ ખીણની સંસ્કૃતિનું સ્થળ રોજડી કયા જિલ્લામાં છે? તો રાજકોટમાં છે. રોજડી ક્યાં છે? રાજકોટ. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો. પહેલો પ્રશ્ન, ગુજરાત વહીવટ સુધારણા પંચ જીઆરસીનો કેટલામો અહેવાલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સુપરત કર્યો છે? 5મો. તાજેતરમાં કયા દેશે ઇલેક્ટ્રિક વાહનોને ચલાવતી વખતે વાયરલેસ રીતે ચાર્જ કરી શકાય એવા વિશ્વનો પ્રથમ હાઈવેને સક્રિય કર્યો છે? તો ફ્રાન્સ. હવે આજે પૂછેલા પ્રશ્નો જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન હતો, હિન્દુજા ગ્રુપના અધ્યક્ષ એટલે કે ચેરમેનનું અવસાન થયું રિસન્ટલી. શું નામ હતું એમનું? ગોપીચંદ હિન્દુજા. સેકન્ડ નંબરનો પ્રશ્ન હતો, આપણા હાલના કેન્દ્રીય કાયદા સચિવ કોણ છે? તો અંજુ રાઠી રાણા. ત્રીજો પ્રશ્ન શું હતો કે ઇન્ડિયન આર્મીના ચીફનું નામ શું છે? તો જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી. ચોથો પ્રશ્ન હતો, કર્ણાટકના ગવર્નરનું નામ? થાવરચંદ ગેહલોત. 5મા નંબરનો પ્રશ્ન શું હતો? ન્યુયોર્કના જે મેયર બન્યા છે 34 વર્ષની એજે, બરાબર, મીરા નાયરના પુત્ર છે. શું નામ છે? જોહરાન મમદાની. શું છે? જોહરાન મમદાની. 6થા નંબરનો પ્રશ્ન, તિમોર લેસ્ટે છે ને એ આસિયાન એસોસિએશન ઓફ સાઉથ ઇસ્ટ એશિયન નેશન્સ એનો 11મો સભ્ય દેશ બન્યો. અને 7મા નંબરનો પ્રશ્ન, તાજેતરમાં યુનેસ્કો દ્વારા લખનઉને સિટી ઓફ ગેસ્ટ્રોનોમી એટલે ખાણીપીણીનું શહેર ઘોષિત કરવામાં આવ્યું છે. હવે જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના. પહેલો પ્રશ્ન, પોલીસ ટેકનોલોજી સમિટ 2025નું આયોજન ક્યાં કરવામાં આવશે? જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખજો. સેકન્ડ પ્રશ્ન, તાજેતરમાં કયા દેશે વિશ્વના પ્રથમ ઓપરેશનલ થોરિયમ મોલ્ટન સોલ્ટ રિએક્ટરમાં સફળતાપૂર્વક પરમાણુ ઉર્જાનું ઉત્પાદન કર્યું છે? તમને જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખજો. તો મિત્રો અહીંયા સ્ટોપ કરશું. આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો અને જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો.
આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 એને સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.